નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। હાથરવા મુકામે પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી રતનબાનો સોળસી ભંડારો યોજાયો, જ્યાં 5 સંતરત્નો પ્રાપ્ત થયા છે તેવી ભૂમિ હાથરવા મુકામે રામપુરી દાદાની ભૂમિ મુકામે 14 તારીખને શુક્રવારે બ્રહ્મલીન થયેલ બ્રહ્મનિષ્ઠ સંત શ્રી રતનબાનો સોળસી ભંડારો યોજાયો। ડીજેના તાલ સાથે વાજતે ગાજતે સૌ સંતોની શોભાયાત્રા કાઢવામાં આવી અને ધર્મસભાએ પહોંચ્યા। પછી દીપ પ્રાગટ્ય કરી અને સૌ સંતોએ સ્થાન ગ્રહણ કર્યું। સ્વાગત અભિવાદન શ્રી અમીચંદભાઈ પટેલ સાહેબે બધી જ બાબતોને આવરીને કર્યું। સૌ સંતોને પુષ્પમાળા, શાલ અને મોમેન્ટોથી અભિવાદન કરવામાં આવ્યું। આ શુભ પ્રસંગે પાવનધામથી સંત શ્રી ચંદુરામ મહારાજ, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, કબીર આશ્રમ વીરેશ્વર સંત શ્રી તુલસીદાસ સાહેબ, રેવાસથી જ્ઞાનાનંદજી મહારાજ, લક્ષ્મીપુરાથી સોહમપુરી મહારાજ, ચૌટાસણથી નરસિંહદાસ મહારાજ, ખેબ્રહ્માથી શ્રી મણિરામ મહારાજ તથા પંકજદાસજી મહારાજ, જ્યોતિ હાઈસ્કૂલ આચાર્ય સંત શ્રી સુરેશભાઈ પટેલ, થોરાવાસથી મોટા મણિરામ મહારાજ, વાસણથી દશરથસિંહજી બાપુ, મુરડથી ધુરારામ મહારાજ, માથાસુરથી ભગવાનદાસ મહારાજ, ચોટાસણથી નરસિંહદાસ મહારાજ, થુરાવાસથી નાના મણિરામ મહારાજ તથા હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। 32 લાખ રૂપિયા જેટલું માતબર દાન આપવા બદલ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સૌ સંતોએ પૂજ્ય બ્રહ્મલીન રતનબાની નિસ્વાર્થ ભાવે સેવાઓને બિરદાવવામાં આવી હતી। સદગત પૂજ્ય રતનબા અબોલ પ્રાણીઓને જાતે રોટલા બનાવીને અને ખવડાવતા હતા। તરસ્યાને પાણી, ભૂખ્યાને ભોજન તેમનો જીવન મંત્ર હતો। દિન દુખિયાની મદદ કરતા અને પુત્ર રત્ન માટે રાખેલ બાધા તેમના આશીર્વાદથી ફળીભૂત થતી હતી। તેમના આશીર્વાદથી પારણું બંધાયેલ એવા દામાવાસ કંપાના શ્રી કેશુભાઈ હંસરાજભાઈ પટેલે 1,21,000નું દાન આપ્યું હતું। આ ઉપરાંત તાત્કાલિક 51,000નું દાન આપનાર આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ, શ્રી અમીચંદભાઈ પટેલ સાહેબ અને શ્રી મગનભાઈ પસાભાઈ પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આભાર વિધિ હાથરવાના શ્રી મગનભાઈ પસાભાઈ પટેલે કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન જ્યોતિ હાઈસ્કૂલના પૂર્વ લાઇબ્રેરિયન શ્રી નરેશભાઈ પટેલે કર્યું હતું। હાથરવાના તમામ સમાજમાંથી દાન મળ્યું અને તમામ સમાજ જોડાયા હતા, જેવા કે રાજપૂત સમાજ, રબારી, પંચાલ, પાટીદાર, ઠાકોર, આમ તમામ જ્ઞાતિજનોના દિલ રનમાં એ જીતે ગામની બહેનો માતાઓનો ગજબનો ઉત્સાહ દેખાયો। ગામના યુવાનો દ્વારા મંડપ, ભોજન, પાણી, પાર્કિંગ, LED જેવી સુંદર વ્યવસ્થા જોવા મળી હતી। અંતમાં સૌ બ્રહ્મભોજન લઈ અને પૂજ્ય રતનબાને યાદ કરતા સૌ કોઈ છૂટા પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।